પીન પછી યાર નાટક ના કરતો યાર તું. ના નાટક કરું યાર, થોડો ઓછો લ્યો બસ. તો કઈ કર મારે આબરૂ જાય એવું જ પાછું. કશો વાંધો નહીં. હાલ લેવડો. ઓછો પીયો. હાલ લેવડો. 2 દાડાથી યાર પીવાના પૈસા નહીં તો ઈ તો યાર 500,000 રૂપિયા આલ છે. હે હોવા એવું હું તો માં છોડીને કહે તે હાલ છે વાપરવા. મને પાજે કે મારું પડે હેડ લેવડો. લેવડો હવે આવી જ ગયું છે. પીધા વગર મને ચન ના પડે, દારૂ પીધા વગર મને ચન ના પડે. બે ભાઈના ગામમાં આવી જા ખરેખર, પણ એકાદું શોખ મળ્યું હોત ને. અલે યાર એક તો પીને આયા છે, હજી તો કેટલી પીવાની છે પછી. એક તો તને ખબર છે કે યાર, એક તો મારા કોઈ ના થાય એમ. પછી 3-4 ઠોકશું તો પછી પગે નહીં ટકા પાછું ખબર છે ને. પછી મારી યાર આબરૂ જાય. એ વાત સાચી. બે ભાઈના ઘેર આવે એટલે થોડું માં જમવાનું. તાણ હવે ઘર આવી જ ગયું છે પાછું. એ હાય બે ભાઈ આવે છે બે વન ને બે. હઈ આવે ભાઈ. હા મહેમાન આવો. હા આમ જોત કરો વગાડી. આવો. હા હોવા. અરે અમે તો કુવા જતા હતા. એટલે મેં ભેગો થવા આવ્યો તો કે. એવું હોવા. હા તે સોરી ઘેર જ છે. બાઈ ઘેર કહું તો. દાદા તમે પાણી વાળવાને તે પાઇપ લીધી છે ને પાવડો બધું હેતન પૈસા જઈને આવ્યો. હા તે જતા હતા. ના એ કોકડા પાછું મારશું પાણી. ના 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 જતા હતા મેં તારી જતાઓ. એવું હો તમે આ કોળિયું સાલ લઈને આવીએ. કશો જતા. પર ઢોર ભૂસ્યો રહી પાવ. એ તો ગમે તે પાયડી છે સામેલ છે ને રોટલા બોટલા કરશે એટલે કરાવીએ. હા રેડો. હા તો ખામ બનાવરાય અમે હા બના. એટલા જ. જતા હતા. હા હા ફરક. વે ભાઈ તમાર ખાસા પાતરા છે કીધું. પાતળા છે શિખર ખોરાક નહીં મળતો હોય. ફોરા પર એવા છે. હરખું અવાજ આવે ને 180 સ્પીડે તો થોડા ઉડું પાછા. એટલે ઓનમ કટેલ છે ઓકુરવાની. હા પણ હળ હા બે હળિયા બળિયા ન ખાઓ કે થોડા સીધા રે. કેટલા સડ્યા યાર, તું તો હેડા હેડા ને બધું એ કોથરી છે એ પટાઈ દીધું. હા આવી ગયા આપણે. હા આવી ગયા. હા, એ બાપા આવ કાકા. હો આયા. આવ. ઘણા દાડા આયા. ઓ વાહ. એટલે હમણાં આવ્યા નતા કે એટલે જતા આઈએ. લ્યો. બાયણે રાખો બાયણે. હા હો બાયણે. ઘરમાં ખોટું હું હા? અત્યારે કીધું હવે તડકો આવે છે એટલે. એ તો તડકો જોયેલો બધું ચાલે. હા ખા. લ્યો. આવતા રહો. હું કહું છું હા. પાણી આલી એની જગ્યાએ એક લોટો ભરીને દારૂ આલ્યો હોત તો. અલે ઓય ના મળે ભાઈ. એ તો આગું જવું પડે. પાણી પીવો ને. કીધું બાપા કોઈ કોમા છે કેમ ના ખબર લેવા. ના એટલે હમણાંથી ભેગા નતા થયા કે ઓહો. એટલે કીધું ભેગા થતા આઈએ. ઓ હારું કર્યું. મારે એક તો એ આવવાનો ટાઈમ રહેતો નહીં. આરે નોકરી જતા રહીશું. અને એટરનું કામ કરવાનું ઘરનું એટલે પછી નહીં પહોંચી એટલે તમાકુ ને બમાકુ બધું વાઈ દીધું. હા બધું વાઈ એટલે શિવભાઈ કીધું હેડો જતા આઈએ તા. રખડતા હતા નવરાત્રી જે થાકી યાર હોય શું એવું કહેવાના આવે છે રખડતા હતા તો કેવું પડે. કેવું સાલ આવું આપણે રખડતા હતા કે એ બધું હોય ના કહેવાય. સા કીધું સા ઓહો. મને દારૂ અંભરાવું છેલ્લા દાડે સાપી દો આપણે. અઠવાડિયું થયું. હા અઠવાડિયું અઠવાડિયું હોય તો શીરો મગ દાળ ભાત રોટલી શાક પૂરી બધું ખાવાનું બનાવી દઈએ પેલા પેલા નોમલી યાર પાણી વાળા છે આજ તો છે ને ધરાઈને જ ખાવું છે. હે ગમે તે થાય ધરાઈને જ ખાવું છે. એની વાત ના કરી યાર હોય નહીં હોય તો ભગત છે. તું સેટિંગ કરજે કે યાર હોય ના મેળાવો. હમણાં મેલ્યો તો તે કીધું વધુ હાલ જ મેલ્યો અપ્પા તો કા હાર કશો હતું એટલે વેવાઈને ભેગા થયા હતા હા એટલે કે અમે શેતમ જઈને આવીએ. ઈને હરિયામ ભેગા થયા છે. ખરેખર એક અઠવાડિયા સાંભળ્યો. હા તે માને એવું કરે છે બધા મજામાં છે બધા બધો મજામાં જ છે. હો વાત કોલે લે માં કેવું કેવું હા
હમણાંથી અવાતું જ નહીં બાબા, હું કરું કોમ એટલું હોય છે. રોટલા ખવડાવવાળી જ જતી રહી છે ને મને શું કે હા તાણે કહી દે ચોખટ બંધ વાત કરી દે કે અમે ભીખ માગી કહીએ છીએ. ના કહેવાય છોડીને ઘેર આવ્યા છીએ આપણે કીધું ના મેં કીધું રોટલા કરું. હા તે તાણ બનાવો હો બનાવ રોટલા તો ખાવા પછી બનાવો તાણ હા ખાવાનું થાય એટલી ઘર શોખ ફેંકનું સેટિંગ થાય તો કરતા આવીએ. જવું હે. છે લહડો ડોહા કેટલું બાકી છે હજી? આખા તો ચાલુ તો કોની કરી છે પણ એટલે શિખર કેટલા હેડી છે શિખર હું કહું છું આપણો હા કે શું કે તીતી કે એમ કહું છું કે એર્યું એમને પાણી ચાલુ છે ને એમને છૂટું મેળ દે. પેલા ઘેર મહેમાન આયા છે ડોહા પાસે બેહવું પડે મગજ શક નહીં. સૂટ જ મેળ દીધું છે બે શાળામાં તો વાળી કાઢ્યું છે એટલે ના હોય ત્યાં હા મહેમાન ઘેર આવ્યા છે ને આપણો હોય સ્થાન ના લેવાય વાત હશે ને તાણ હું તો કમ પોટલું બોધી કરી મેલ્યો પણ કીધું બીજું પોટલું લાવ તાર સુધી તમે એટલું પતાવી દો હેડો. અને મહેમાનને કેવું લાગે કે મહેમાનો ઘેર આવ્યા ને હેતરમાં જતો રસ મેલી તાણ મેલી. હેડો 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 આવ તો ઘેર પોટલું જઈને પાલી શીરો દો. બીરો બનાવે બાયડી હું તો બનાવશે રોજ ખરી પણ આપણે જવું તો ખરા કે મહેમાન પાસે બેહવું ના પડે. હે તું ઉતાવળ કરી ચાલ લેવાને હા હેડો હારે હું લઈ લીધી એક પોટલું તો ડોહા. એવું છે એમ? હા ખાલી આ તો એમને ખોતરું છું તમે બેઠા બેઠા હું કરું જે થઈએ હારે ફદના લેવી ના પડે એટલી. જો હેડો હેડો ફટલે વાળીને આવતા રહો. બાપા લેડો ખાવાનું તૈયાર થઈ ગયું છે. અલ્યા આ બાપુને તો જતા રે પાછા. હા કોક ચા પીવા હંગાતી લઈ ગયો છે યુવાના ઘેર. હમણાં આવશે તાનું કાજુ ખાવાનું ખાવાનું ઠરી જા. શાંતિભાઈ તું તો માર બે ઠેલી હજી ઠોકી છે હેલો બેઠેલી એટલે કોઈ ના કહેવાય. ચાલ થઈ ગયું મને ખબર હતી એટલે જ ભાઈ હું તને હંગાત નતો લાવતો. હા આ મી બે ઠેલી મારી છે પણ કોઈને ખબર પડે છે તો તારા પેટ મોટું છે યાર. અને તાન તમારું શું છે તાને મારા કાડો પડી ગયો પેટમાં. ચલો ખાવાનું તૈયાર થઈ ગયું માર થોડી તો ખોરતી હ હે? તું પાછું જ નહીં ને જમાઈ જમાઈ ખોરતા જમાઈ તો નોકરી ગયા જમાઈ તારો જમાઈ ગડબો રાય જેવો છે. નોકરી કરે આખો દાડો ખબર ના પડે હોય કાકો હારો ને આવે ઘેર ઘેર રહેવું પડે. યાર તું તો પીધા પછી હું કલર બદલી છે રંગ બદલું હું રંગ બદલું મને ખબર હતી એટલે જ હું તને ના પાડતો તો પીવાનું લે લે હેઠ આ નાટક કરવા માંડ્યો છે તાર વહીથી ડોહા હા. અલ્યા મહેમાન તો દેખાતા નહીં ડોહા. શું જાય સીતાને હા ખાવા બેહી જા ડોહા ખાવા બેહી જા તમે. એકલા એકલા ખાવા બેસવા છે બાયડી હા મહેમાન ખાવા આવ્યો. હજી પાણી પીએ એ તો વાય ચોક ચા પીવા ગયા છે. આયા નહીં ના અલે આયા તા આયા તા બેઠા હું ચા પાણી કરી પછી આમ ચોક જ્યાં લાગે હું અંદર રોથવા બેઠી હતી એટલે કે ગોદું બધું તો પાથરાય કે નહીં તાણ બાપના ગોદરું પાથરતી નહીં લેવા ગોદરું મેક હા ઢેર ગોડન રે મને કદી ગુદરું પાથરેલું તે એની બાપાને પોથરા દોડા તમે તો ના પાથરી આલે પણ મહેમાન આવતું ઈવન તો પાથરવું પડે વાત વ્યવહારની વાત કરો છો તે પથરે ગુદરો એ તો પથરે ગમે ત્યારે બેહું તાની ત્યાં કે ગોદરું પાથરો એ તો કઈ કહેવા ના આવતા કોઈ ગુદરો પાથરી બેહારો તારું વસેંગુ આલુ ઉપર હંગાતી પેલા મૂસ બેહી જાઉં એ તું શીરો બનાય હા તમાર તો હોટ ઘી વાયા કરવા પડશે કાવા પાણી કેટલું વાળી કે છે તો આમાં ફાટી જતો તોય આખો ઊંઘી ગયો તાણે તો વળે જ છે તો આમાં તાંકિત તો એ ખાઈ લીધું એ ભાઈ આવો મહેમાન આવો. હે રામ 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 ચાલ આ દાન હું તો શાંત નહીં આવ્યો કશો વાંધો નહીં. શું જતા તે આ પેણે સા પીવા જતા બોલાયા હતા કા કસરાજી ની ઓહ ગમો હતો માયા. લેડો ખાઈ લે પછી રોઠરી જશે ખાઈ લે ના ના ખાઈ લે ખાઈ હા ખાઈ લે પછી આવજો મહેમાન ખાવા લાવો, હાથ તો ઉભરાય.
લા કે આ નીકળી જાય છે કે એ નાટક ના કરતો હોય હો પછી હા નાટક ના કરતો વધારાનો નાટક કરવાના પૈસા મળશે પૈસા નહીં તું દારૂ ફૂલ પીજો છું બોલ્યા તને ખાઈ નીકળી જઈએ આપણે ઘેર માં ખાવા આલો હું છાશ લેતા આવું. પછી હા આ છે હું આવું લાવો, ખાવા આલો. કરીશું ઘોડાય કરતો એવું નહીં લાગતું તને શીખર હેડો ડોહા મહેમાન શું કોઈ કહેવાય ના પડે લાવ બે ભાઈ ખાવા હેલો હા? ખાવાનો હા હા અરે ઘરમાં. કાકા હોય નહીં ઘરમાં. હા ઘરમાં. ઘરમાં બેન ઘરમાં છે કે ઘરમાં યાર હા અંદર છે બીમાર છે? અંદર છે ના એલો ઓન ટાઈમ ખાવા નહીં મળતું એટલે મગજ પેલું એ થઈ જાય કોણ અંદર છે છે યાર કોણ થાક ને કમ ટીબા ટીબા ફરી વળી બૂટ કાઢ પણ તું કી છે અંદર છે બૂટ તો કાઢ બૂટ કાઢું હું ઈમો કહેતી હતી પહેલા ખાવાનું પણ તમે મારા આવતા આવતા જતા રહ્યા. એટલે સા પીવા બોલાયા હતા એટલે શંકરજી હા કઈ થયું ના ના તાન? ઓમ કચ્છી જ નહીં ટાઈમ ખાવા ના મળે ને, એટલે મગજ જીવાનું કંટ્રોલ નહીં થતું આવા માણસ એ ભાઈ હા એ ભાઈ હું સા હેલો ખાવા આવો. ખાવા આવો ઓય બસ આવું નવું રાખવાનું વી ભાઈ ને એરંડોન શાક સારું બનાવેલું એટલે આ ભાઈ એરંડોનું નતું સોયાબીન નું શાક હતું લે હેડ યાર સોયાબીન નું તાણ સોયાબીન લો આપણો બે મસા વે ભાઈ જો તમારે ખાવાનું હોય તો ખાઈ આવો તાણ તમે તો ખાધું છે ને ઓવા બસ તને બાપા ધરાઈને ખાધું કા? ઓવા કાધું પાછું પીધું હો પીધું પોણી હા હા તો એમ કહો ને કે બધા માં તો ભગત છે ઓવા ખાધું જ છે ને ઓવા સાસ અત્યારે દુકાનો બંધ હતી હા. અને સાસ લેવા આવ્યો રાખ્યો ગાય સાથે હું એક તો તને 2 લીટર દૂધ અમે કાઢી કુંવારીએ છીએ ભાઈ એટલો તો ઘેર હતા ને તો આપણે બધું મળી રહે હે ભાઈ આકડે દૂધની છાશ બનાવે તો કીધું ઘોડા થઈ ગયા શકું આપણે દૂધની છાશ બને છે એટલે વે ભાઈ આવું છે છે ઓ ભાઈ ખાધું ને એટલે આને આવું અલગ અલગ વિચારો આવશે માઇન્ડ ફ્રેશ થઈ ગયું હા એટલે બધું નવું નવું યાદ આવશે નવું નવું એક દાડો અમારી આવો બે ભાઈ ઝોમ્બાનું શાક બનાવીને ખવડાવીએ સોમવાનું શાક તો ખાવું જ છે ને તમે કહો છો તો તાન વે ભાઈ તાણે કીધું જમાઈ જાણા હશે તાણે એટલે નોકરી જાય એટલે હોજાબ બના એવું અરે હજુ જ આવે હમ. 8-9 વાગતા ના આવે તે પાછો સવારે 7 વાગે જતો રહે નોકરી હારી મળી છે બાપાને અમારે કુદરું પાછળ કુકા આમ લઈ ગયો છો લ્યો ના ના સાચે હા? સાચે સાચે શું કહે? છોકરાની ઘેર કોબળા ને મળતા વાકણ કોતરો મળે છે પણ થાકી યાર તું ઘેર કોથરો પોથરી પડી રહું છું યાર કોથરો લેવો છે પછી હા? કોથરો આવી જવાનો રૂજો કહું શીરો વધારે ગોળ તો નતો થઈ ગયો બસ ના ના હારું પાણી બન. પાણી થોડું ઓછું હતું હો કમ્પ્લેટ બને તો ચલ હું કહું છું હા મેં ફોન પાડે તાઈ ના હું કદા ફોન નો અડું આ તો વળી કીધું ફોન કરવા લીધો હોય ઈકણ જ પડે તો મને એટલા સ નહીં હાલ ફોન મારું ઈ જ હશે જો તું રોતી હોય ઈ જ હશે અરે ઈ જ મેલ્યો તો પણ મને આમ જળતો નહીં. શું કરવું છે તારો તારે ફોન અરે ઈવન ફોન કરો છે ખાધું કે નહીં ખાધું પૂછવા તો ખાતું ના ખાતું કરતો બીજું શાંતિ બે ભાઈ ઓ બીજું બધું શું શાંતિ વાવેતર કર્યું તમાકુ આવી છે મૂળા મૂળા વાયા ગુડા તો હારા શિયાળાના અડધર હારા. અડધર ને ગાજર ને બધું ટોમેટો ને કોથમીર ને ધાણા ને મૂળા ને બધું હારા હારા શિયાળાના તો મૂળા હારા હે હમ મૂળા ગોઠિયા મૂળા હારા ને પાછા થોડા ખારા ખારા ને હારા જબ્બર હારા ડોહા તમે જોયો તો હો મોબાઈલ આ બાયડીનો હું તો હું કરું બાયડીનો મોબાઈલ મારે શું કરું છું મને તો ટચિંગ કરતા આવડતું નહીં યાર ટચિંગ કરતા એવું તો નહીં આવડતું કશું અરે પણ નહાટ પણ છોક જોયો હોય તો હું ઈ જ મેલ્યો તો એવું આ ગારમાં જ નથી બેઠી ખબર શું તમે માં વાત કરો છો ઘરમાં બેહવાની હાલ આપણે હું હાલી ફોન અડી હતી હવે હવે હા બાઈ ન ઠેકાણા નહીં યાર પૂછી વે ઓન અરે પેલો મોબાઈલ શોખ મેં કરી જમાઈ કો અહીંયા
એટલે તમારે જમાઈને ફોન કરવો તો એટલો એ હરખો બેકી યાર તું આબરૂ જમે કોણા જમાઈ નહીં ખોવાણા એવાનું ફોન ખોવાણું છે એટલે શોખ હા જો ચાચી બાજીમાં મેલ્યો છે એકણ શોખ ચાલજી મત ના મેકો ઠેકોણો જ નહીં તમારે છોડી ન હોય બાયડી એ બાયડી શું કરે રે મળ્યો કે નહીં આપણે હેડશું તાન ઘેર બે આગ ને ભાઈ જવાય છો થોડી વાર બેહો જવાય છે રાગ છોકરો આવે એટલે એવું થાય બે દાડા રહેવાનો પ્રોગ્રામ આ તારા મોબાઈલ ની રીંગ નહીં ઓવા શું આવે આ ગોદરમ પે આવી છે ગોદરમ છે ફોનની રિંગ વાગી બંધ થઈ જાય પાછી હવે આગી શું વાગી ઓય શોકલ વાગો છે પણ આ ગોદરમ નહીં પછી આટલો જ વાગે છે આટલો જ વાગે છે આટલો હા? ઈ નહીં ના કે ભાઈ આટલો જ વાગે છે. શ્રીરામ તો નતો ફોન બનાવ્યો ખાવામાં ખાવ શ્રીરામ સાહેબ હોય ફોન ને એટલો મોટો ખાવામાં જ નહીં આવી ગયો આ તો મારો ફોન છે તારો આ ઈવાનો જ ફોન આવ્યો કે તમે શું કરતા જ મારો ફોન લઈ આવી ગયો માર પાસે એટલે ઈવન ડોશીને હમાચા લેવા કે એટલે લીધો હ ફોન પણ ના સોરી કરી છે ભલા મોણસે વેવાઈએ સોરી કરી છે હા આ જોવો તમારા હગો જોવો સોરી કરે છે સોરી ઘેર સોરી કરવા આયા છે આ બે જણા આવા લઈને આવાય તમારે પણ કાકા તમે ફોન કરવો તો મને પૂછીને કેવું તું તો હું આલી ગયો ફોન અને તમે ફોન હંતાડે હું લેવા કરીને મૂકી દીધો હોત તો હું તમને કશું ના કહ્યો હા બાપા કહીને તારા જેવું હું કહેતો તો લે આબરૂ ના કટાવવા દારૂ વધારે પીજો ને આ બધા લોસા માર્યા અભા વેવાઈ તમે ઓનલાઈન જતા રહો બરોબર હવે જે થઈ ગયું આમાં તમારી આબરૂ કાઢતા આવડતી નહીં અને આવું ના કરાય શરમ આવે છે કે એટલે નહીં મેં તમારે મોરી કીધું તું ને મગજ પેલું એ થઈ જાય મગજ એટલે. મગજ બબ મન જો એ મગજ ઈવન પેલું એ છે જો ના વેવાઈ ખોટી વાત આર્યા પીને આયા છું દોરે પીને આયા છું હેલો બે ભાઈ અરે પાછો મારો ફોન ચો ઉઠાયો તો મારો છે ફોન એવા ટુકડે જો દોકુલ્યા દોકુલ્યા કાય આ પીધેલું માણસ આપણા ગેપ કામ કરતા તો છે નહીં તું અરે પણ અરે કાકો છો અલ્યા પછી કાઢો છો આ શરમ આવે છે હવે બધા તારા હગાવાળા લઈને આવું છું આજ બોલે છો અરે હું શું પાછું તમે કેવું કરી ના બોલાય તો પી જશે એટલે થોડી ઘણું મગજ ફરી જાય પણ આપણા ઘેર પીધેલું નહીં સાતો તશી નહીં ખબર દારૂ પીને આવું દારૂ પી કોકના ઘેર ઉપર પારો થઈ યાર અરે તમે ક્યોકુ પણ ના મરાય મહેમાન કેવળ ભલે એવા ભૂલ થઈ જાય દોહા તે શાંતિ રાખો હવે મગજ સકે નહીં ખબર કોઈ હું મહેમાન આદેશ જે આધ્યો છો ઘરમાં દારૂની બાધા છો તો દારૂ પી ના ઠાવ જોઈએ હોય છે ચાર નફરું છું ધોતીને એક બીજું મારું ધોત્યું હારું ઘર બેસાવ કરવા જઈ કાઢ આ ગયો તો હારું કરજો શા મોટી જેવો છે ને વો હે પડાય ભેવઈ એ તો સોરી હવે આ બાયડીનો બધો હગવાળો જેવો છે મો તમાર શું કોઈ આવા હગવાળા હોય તો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ના ભૂલો જય માતાજી